અમદાવાદ ઝોન 1 એલસીબીની ટીમે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. ચીખલીગર ગેંગના 3 ઇસમોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનારા અને ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરી કરનારા ચીખલીગર ગેંગના 3 ઇસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ અમદાવાદ ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. हमारी जोन 1 ની एलसीबी ટીમે એક ઘરતોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડ્યા છે. એમાં છેલ્લા મહિનામાં 13 તારીખથી 16 તારીખની વચ્ચે ઝોન 2 અને ઝોન 1 માં ટોટલ ગુનાઓ દાખલ થયા હતા 6. એમાં જ્યારે એની તપાસ આદરી ત્યારે એમાં લગભગ 150 જેટલા સીસીટીવી ચકાસવામાં આવ્યા અને એમાં અમને એક શંકાસ્પદ વેગનાર ગાડી દેખવામાં આવી. એ ગાડીની તપાસ કરતા ખ્યાલ આવ્યું કે આ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી ગાડી છે. ત્યારે એની તપાસ અમે કરી રહ્યા હતા. પછી એ ગાડીને શોધતા આરોપીની બાબતમાં પણ વિગતો થોડીક ધ્યાને આવી. ગાડી કબજે કરવામાં આવી ને એ ગાડી કબજે કર્યા પછી એમાંથી એક આરોપીની ધરપકડ થઈ. એ આરોપીની પૂછપરછ દરમિયાન બાકીના જે 3 આરોપીઓ એટલે ટોટલ 4 આરોપીઓની એમાં વિગતો બહાર આવી છે. આ જે ગુનો ડિટેક્ટ થયો એના લીધે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો, રાણી પોલીસ સ્ટેશનના 2 ગુના અને સાબરમતી અને ચાંદખેડાના રાતની ઘરફોડના ટોટલ 5 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. સાથે સાથે ગાંધીનગર સેક્ટર 21 ને ગાંધીનગર સેક્ટર 7 ત્યાંથી 2 વ્હીકલ ચોરી જે છે એ પણ ડિટેક્ટ થવા પામી છે. એમાં જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓમાંથી એક જે માસ્ટર માઇન્ડ છે એ સસપાલ સિંહ ઉર્ફે પાપા તારા સિંહ એ મહારાષ્ટ્રનો વતની છે અને એમના વિરુદ્ધમાં ટોટલ 11 ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા, ઉમરા પોલીસ સ્ટેશન સુરત, ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા, નરોડાના અમદાવાદના નરોડા, અમરાઈવાડી, પાટણના સિદ્ધપુર, રાણી પોલીસ સ્ટેશન, અજમેરના બ્યાવર સિટી અને મહારાષ્ટ્રના નેરુલ પોલીસ સ્ટેશન. આ પ્રમાણે અલગ અલગ કેટેગરીઝમાં ઘરફોડ ચોરીના, આર્મ્સ એક્ટના, લૂંટના, ધાડના આ બધા ગુનાઓ એમાં એને વિરુદ્ધમાં દાખલ થયેલા છે. એની સાથે એક બીજો આરોપી છે જેનું નામ છે કરતાર સિંહ. એમનું જમાઈ થાય છે દૂરના રિલેશનમાં. એમના વિરુદ્ધમાં પણ ગારિયાધાર ભાવનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ અને લાઠી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો, કાલાવાડ પોલીસ સ્ટેશન, જામનગર પોલીસ સ્ટેશન આમાં પણ ગુનાઓ દાખલ થયેલા છે. અને ત્રીજો આરોપી છે રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસિંહ. એ પણ એના વિરુદ્ધમાં પણ અલગ અલગ સરદારનગર અને ડીસીબી પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલા છે. આમાં એક કોમન વાત એ છે કે બધા આરોપીઓ જે છે સાબરમતી જેલની અંદર અલગ અલગ 3 મર્ડરના કેસમાં સજા કાપતા હતા. તે દરમિયાન એ લોકોની અંદર રિલેશનશિપ દોસ્તી થઈ અને એના આધારે પછી એ લોકો બહાર નીકળીને આ પ્રકારની જે છે ઘરફોડ ચોરીઓ કરવા માંડ્યા. જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી એક રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસિંહ એના વેજલપુરનો એક મર્ડરનો કેસ છે એમાં એ સજા કાપતો હતો. પછી જે સસપાલ સિંહ છે એ મહારાષ્ટ્રના એક મર્ડરના કેસમાં સજા કાપતો હતો અને એક બીજો છે મનોજ ઉર્ફે રામસુંદર સોની એ બહુચરાજી પોલીસ સ્ટેશનના એક ગુનામાં મર્ડરના ગુનામાં સજા કાપતો હતો. આ જે મનોજ કુમાર છે એ સોનીનું કામ કરે છે એટલે મોટાભાગનું જે કંઈ ઘરેણાઓ ચોરી થયા હતા એ મનોજ કુમારની પાસે જ એને રાખવામાં આવેલા હતા. ટોટલ બધા કેસના જે મુદ્દામાલ છે એમાં લગભગ 50% જેટલી રિકવરી થઈ છે અને બાકીની જે અત્યારે તપાસ છે એ ચાલી રહી છે. એ આરોપીઓમાંથી એક આરોપીને અમે મહારાષ્ટ્ર પોલીસની મદદથી મહારાષ્ટ્રમાંથી પકડીને લાવ્યા છીએ. એક આરોપીને આણંદ ખંભાતથી લઈને આવ્યા છીએ અને 2 આરોપીની ધરપકડ અમદાવાદ સિટીમાંથી જ કરવામાં આવી છે. આ પ્રમાણે ટોટલ જે છે 7 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને રિકવરી પણ એમાં મોટાભાગની થઈ છે. આ છૂટતાની સાથે જ આ લોકોએ આવા કેસ કરેલા છે. અલગ અલગ કેસીસ જે છે એ બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે. ધારો કે સરદારનગર પોલીસ સ્ટેશનના 2008ના, આર્મ્સ એક્ટના 2019ના, પછી આ સસપાલ સિંહ છે એનો ગુનાહિત ઇતિહાસ 2024માં જ એમને સયાજીગંજ અને સુરતના પોલીસ સ્ટેશનોમાં ચોરીઓ આચરી છે.
એટલે ત્યાં પણ એમને પકડવાના બાકી છે અત્યારે. જેલમાં લોકો કયા વર્ષમાં હતા? 2024, 25, 23? એ લગભગ 10 થી 12 વર્ષ સુધી એ લોકોએ જેલ કાપી છે અને જેલ કાપ્યા પછી જ્યારે જેલમાં કોર્ટને જેલમાંથી જામીન મળ્યા એ લોકોને ને જામીનના આધારે પછી એ લોકો બહાર આવ્યા છે. ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારની? એમાં એ લોકોએ પહેલા ગાંધીનગર જિલ્લામાં કે બીજા જિલ્લામાં જઈને ત્યાંથી કાર ચોરી કરવાની અને કાર ચોરી કર્યા પછી અલગ અલગ વિસ્તારમાં રેકી કરવાની ને રેકી કર્યા પછી એક જ નાઇટમાં 2 નાઇટમાં જ બધી ચોરીઓ આચરવામાં આવી છે. એટલે જ મેં કીધું આપને કે 13 ફરવરીથી માંડીને 16 ફરવરીની વચ્ચે, કેમ કે અમુક ઘર બંધ હોય તો જ્યારે ફરિયાદી અમારી પાસે આવ્યા તો એમને એક્ઝેક્ટ ખ્યાલ ન હોય કે કઈ તારીખે થઈ છે, પરંતુ વિધિન 3 ડેઝ ના ગાળામાં જ આ બધી ચોરીઓ આચરવામાં આવી છે. મુદ્દામાલ અલગ અલગ ગુનાઓની અંદર અલગ અલગ હતો. ધારો કે ચાંદખેડાના કેસમાં 1,64,000 હતું, એમાંથી અમારા 84,000 લગભગ 50% રિકવરી થઈ છે. ગાંઠલોડિયાના કેસમાં 1,91,000 હતો, એમાંથી 1,30,000 રૂપિયાની રિકવરી થઈ છે. એની પૂછપરછ દરમિયાન એવી પણ વિગત સામે આવી છે કે અમુક વસ્તુઓ એમને ચોરી કર્યા પછી ઘરેણામાં અમુક નકલી ઘરેણા જેવા દેખાયા. એટલે એના કયા પ્રમાણે એમને અમુક ઘરેણાઓ છે જે નહેરની અંદર નાખી દીધા હતા. જે એમની પાસેથી વાસ્તવિક ઘરેણા કબજે કરવામાં આવ્યા એ અમે ફરિયાદીઓને પણ દેખાડ્યા છે ને એ લોકોએ આઈડેન્ટિફાઈ પણ કર્યા છે. પરંતુ જે ઘરેણા એ લોકોએ નકલી સમજીને એમાં નાખી દીધા હતા એની પણ અમે તપાસ કરાવડાવી, પરંતુ ત્યાં અમને મળી આવેલ નથી. બાકીની જે એમના જે સાથીદાર છે સોની, એમની પણ અત્યારે પૂછપરછ ચાલી છે કે એને કે બીજી જગ્યા ગાળવા માટે આપી દીધા હોય અથવા તો એમની પાસે ક્યાં બીજી જગ્યા રાખી મૂકેલા હોય તો એ તપાસમાં હવે બહાર આવશે. ના, ટોટલ 4 આરોપી હતા અને 4 આરોપીઓને અમે અલગ અલગ જે રીતે મેં આપને કીધું મહારાષ્ટ્રથી, ખંભાતથી એ બધી જગ્યાઓથી પકડી લીધા છે. સર, કાચા કામના કેવી રીતે જેલમાં પાકા કામના હતા? પાકા કામ કાકા તો મેન કલ્પિત હતા કે નહીં? મેન કલ્પિટ તરીકે જ હતા. એટલે પરંતુ લાંબા ગાળા સુધી પછી એમની જે કોર્ટની કેસ નહીં ચાલતો હોય ત્યારે પછી ઘણી વખત એ લોકો પોતાની રજૂઆત કોર્ટની સામે કરતો હોય તો એમના આગળથી જામીન થાય.